બધાને જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. આપણે બાલ કુંજલબેન, તમારે હેલો. આપણે બાલબોધ ભાગ 3 ચાલી રહ્યો છે. એમાં આપણે છેલ્લો એક પાઠ હવે બચ્યો છે, દ્રવ્ય ગુણ પર્યાય. એ લઈને આપણે સમાપ્ત કરીશું બાલબોધ પાઠમાળાઓ, પછી વિતરાગને સ્ટાર્ટ કરીશું. અત્યારે મંગલાચરણ રૂપે દેવદર્શન સ્તુતિનો પહેલો છે અને નમોકાર મંત્ર તો બોલવાનો જ છે. સાવધાન. નમો હરિહંતાણમ, નમો સેતાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોએ સવસાહુણમ. દેવદર્શનનો દેવસ્તુતિનો પહેલો છંદ. અતિ પુण्य उदय मम आया, प्रभु तुमरा दर्शन पाया। अब तक तुमको बिन जाने, दुख पाए निज गुण हानि। पाए अनंत दुख अब तक जगत को, निज जान कर सर्वज्ञ भाषित जगत हित कर। धर्म नहीं पहचान कर, भव बंध कारक सुख प्रहारक। विषय में सुख मान कर, निज पर विवेचक ज्ञानमय। सुख निधि सुधा नहीं पान कर। અત્યાર સુધી નિજ પરનો વિવેક આપણે પ્રાપ્ત નતો કર્યો, નથી કર્યો, એટલે આપણે સંસારમાં છીએ. જ્યારે નિજ અને પરનો વિવેક પ્રગટ થઈ જશે તો આપણે સંસારથી પાર થઈ જઈશું, અને એના માટે આપણો પ્રયાસરત છીએ અત્યારે. અત્યાર સુધી પાઠોમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પહેલા આપણે એ લઈ લઈએ, પછી આગળ વધીએ. છે કોઈને પ્રશ્ન? કોઈને નથી? પછી સર પૂછશે ને ત્યારે નહીં આવડે. એવું નથી, આવડવું તો જોઈએ ને, પછી એમ થોડી. પછી सर પેપર થયા પછી પૂછશો. હા હા. एग्जाम मत लेना। ના ના, એ કેવી રીતે થશે એ તો સરપ્રાઈઝ હશે, પણ ઠીક છે. ઓકે. પણ સરપ્રાઈઝ સારી આપજો, ખરાબ નહીં આપતા. હા હા, એટલે તમે ગિફ્ટ સારી આપશો તો હું સરપ્રાઈઝ સારી જ હશે. અમે સારી જ આપશું. અમારી ટ્રાય સારી આપવાની રહેશે, પણ અમે તમારા ટીચર નથી ને, તમે અમારા ટીચર છો. હા, એટલે ગિફ્ટમાં તો અમે ખાલી એટલું જ માંગ્યું છે, બાલબોધ ભાગ 1, 2, 3 સરસ રીતે રેડી થઈ જાય, થઈ બાકી જશે, કઈ થઈ છે. જશે. ઓકે, ઠીક છે. તો આપણે દ્રવ્ય ગુણ પર્યાય સ્ટાર્ટ કરીએ આપણું જે ચાલી રહ્યું હતું. ભાગ 2 માં આપણે દ્રવ્ય ચેપ્ટર જોઈ નાખ્યું. હવે દ્રવ્ય ગુણ પર્યાયની અહીંયા વાત કરવાના છે આપણે. ગઈ ક્લાસમાં પણ આપણે દ્રવ્યની જૂના પાઠના સાથે સાથે આ પાઠમાંથી પણ થોડું ઘણું જોયું હતું. ગયા પાઠમાં આપણે વિશ્વ વાંચી નાખ્યું હતું, દ્રવ્ય વાંચ્યું હતું. દ્રવ્યમાં 6 દ્રવ્યની પરિભાષા વાંચી હતી, અને ત્યાં એ પાઠ ત્યાં પૂર્ણ કર્યો હતો. આ પાઠમાં દ્રવ્ય પછી ગુણની ચર્ચા કરી. પહેલા તો દ્રવ્ય જ સમજાયું કે ભાઈ દ્રવ્ય કોને કહેવાય, કે ભાઈ યાદ કરાય કે ભાઈ ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. પછી ગુણ કોને કહેવાય, ભાઈ ગુણની પરિભાષા અહીંયા આપી. હા, ચલો પૂછી જ નાખું પ્રશ્ન. ગુણની પરિભાષા શું છે ચેપ્ટરની અંદર? ગુણ કોને કહેવાય, કોમલબેન? ગુણ જે દ્રવ્યના પૂરા ભાગમાં હોય છે અને એની સર્વ અવસ્થામાં હોય છે, એને ગુણ કહેવાય છે. ઓકે, ઠીક છે, બરાબર. જે સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થાઓમાં છે તેને ગુણ કહેવાય છે, બરાબર. પછી એ ગુણના આપણે બે ભેદ કર્યા હતા, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ.
એમ આપણે સામાન્ય ગુણોમાં જોયું કે જે રીતે નામ જ પ્રસિદ્ધ છે કે જે બધા ગુણોમાં હોય જે બધા દ્રવ્યમાં હોય તેને સામાન્ય ગુણ, અને જે પર્ટિક્યુલર એક એક દ્રવ્યમાં વિશેષ છે એ વિશેષ ગુણ. એમાં વિશેષ ગુણોની આપણે ચર્ચા કરી નાખી હતી કે ભાઈ જીવમાં જ્ઞાન દર્શન આદિ ગુણ છે, પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ, અધર્મમાં સ્થિતિ હેતુત્વ, આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ. બરાબર છે? આટલી સુધી આપણે ચર્ચા થઈ ગઈ હતી. હવે આગળ આપણે વધીએ કે ભાઈ આત્મા છે કે ભાઈ એમાં તો અનંત ગુણો છે. આપણે ગુરુદેવના પ્રવચનમાં પણ સાંભળતા ને ભાઈ અનંત ગુણોનો. મીનાબેન તમે ખાલી માઇક બંધ કરી નાખો. આપણે ગુરુદેવના પ્રવચનોમાં પણ ઘણી વખત સાંભળતા હોઈએ છીએ ભાઈ આત્માનંદ ગુણોનો ગોદામ છે, ગુણોનો ભંડાર છે. તો ભાઈ એ કયા આધારે કહી રહ્યા છે? એમને જ ગપ્પા તો નથી મારી રહ્યા, એવું કઈ છે નહીં. પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણો છે અને એવા જ અનંત ગુણો મારામાં પણ છે. ગુરુદેવ શ્રી બધા દ્રવ્યોની અપેક્ષા નથી કહેતા, એ પોતાના દ્રવ્યમાં કહે છે કે ભાઈ તું જે જીવ છે એમાં પણ અનંત ગુણ છે, મારો જે જીવ છે એમાં પણ અનંત ગુણ છે, અને સિદ્ધ ભગવાન છે એમાં પણ અનંત ગુણો છે. બધામાં અનંત ગુણો છે, પણ એમને પ્રગટ રૂપ થઈ ગયા છે અને આપણે પ્રગટ રૂપ હજુ થયા નથી, અને આપણે પ્રગટ કરવાના છે. એટલે શું કહે છે કે ભાઈ તું હાર ના માન કે ભાઈ મારામાં હવે તો મારી ઉંમર થઈ ગઈ, મને તો યાદ ના રહે. ભાઈ એવું નથી. આત્મામાં ગુણ છે અને ગુણ પૂર્ણ પ્રગટ કરવા માટે જ છે. એ છે તો એ પ્રગટ થઈને જ રહેશે ને. તો ભાઈ એ ગુણ છે મારામાં ને પ્રગટ થઈ શકે છે, એટલે હાર માનવાની ક્યાંય જરૂરત નથી કે ભાઈ પંચમ કાળ છે, મિથ્યાત્વ આટલું ઉત્કૃષ્ટતા ઉપર છે તો મને ક્યાં સમ્યક દર્શન થશે? સમ્યક દર્શન તો એક બે લોકોની જ વસ્તુ છે, આપણી વસ્તુ નથી. એવું કાંઈ છે નહીં. ગુરુદેવશ્રીએ તો બધાને જ કહ્યું બધા ભગવાન છે ને બધા ભગવાન થાવ. તો પછી સમ્યક દર્શન તો બહુ નીચેની વાત થઈ ગઈ, ભગવાન થવાના તો બહુ ફાઇનલ થઈ ગયું. આ તો ફર્સ્ટ સ્ટેજ છે સમ્યક દર્શન. તો આપણે પ્રગટ કરી જ શકીએ છીએ, એમાં ક્યાંય શંકા આશંકા નથી. એટલે ભાઈ આત્મા અનંત ગુણોનો ભંડાર છે, એમાં અનંત ગુણો છે. ભાઈ કે અનંત ગુણ કયા કયા? તો ભાઈ એ અનંત જ છે અને ગણાઈ ના શકાય. તો પણ ગુણના બે પ્રકાર કયા? સામાન્ય ગુણ. હવે સામાન્ય ગુણ 6 પ્રકારના છે, એટલે 6 મુખ્ય છે. 6 મુખ્ય છે સામાન્ય ગુણ. એમાં 6 છે: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ. ક્લિયર છે? 6 દ્રવ્યના નામ. પહેલા વિશેષ ગુણ લખાયેલા ગઈ ક્લાસમાં. આ વખત આપણે સામાન્ય ગુણ, ભાઈ 6 સામાન્ય ગુણો કયા કયા છે. તો સૌથી પહેલા લે છે અસ્તિત્વ ગુણ, કે જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ અભાવ એટલે કે નાશ ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાથી જ છે. તેને કોઈએ બનાવ્યું નથી, ન કોઈએ એનો નાશ કરી શકે છે, કેમ કે તે અનાદિ અનંત છે. કે ભાઈ જે દ્રવ્ય છે, 6 દ્રવ્ય ના ખાલી જીવ પૂતગલ છે એ પણ કેવું છે? એ પણ અસ્તિત્વ ગુણ છે એમાં, કારણ કે આ સામાન્ય ગુણ છે, એ બધા દ્રવ્યોમાં છે. તો અસ્તિત્વ ગુણ શું કહે છે? કે કોઈ પણ દ્રવ્ય કોઈનાથી ઉત્પન્ન કે કોઈનાથી નાશ પામતું નથી. શું છે પરિભાષા? જે શક્તિના કારણે, એટલે એવી જે શક્તિ છે જેના કારણે દ્રવ્યમાં કદી અભાવ અને કદી ઉત્પન્ન નથી થતું. બંને વસ્તુ છે. ક્યારેય એનો કોઈ નાશ નથી કરી શકતો, ના કોઈ ઉત્પન્ન કરી શકે છે. તેને અસ્તિત્વ ગુણ કહે છે. એટલે ક્યાંય ગભરાવાની વાત નથી કે મારી મૃત્યુ થઈ જશે. આ શું શીખવાડે છે આ ગુણ? કે મારી મૃત્યુ થઈ જશે એવી ગભરાવાની જરૂર નથી. કેમ? કારણ કે જે જીવ છે એ એક દ્રવ્ય છે, અને આ દ્રવ્યમાં સામાન્ય ગુણ કયો છે? ભાઈ અસ્તિત્વ ગુણ છે, અને એને કોઈ નાશ કરી શકતું નથી, ના કોઈ ઉત્પન્ન કરી શકે છે. એ પોતાના દ્રવ્ય રૂપે જ પરિણમન કરશે. એની ખાલી પર્યાય બદલાય છે. તો પર્યાય કોનું નામ છે? ભાઈ ગુણોનું જે પરિણમન થઈ રહ્યું છે એનું નામ પર્યાય છે. તો પ્રત્યેક સમયે પરિણમન થઈ રહ્યું છે. જો તમે એ ગુણોના પરિણમનને મૃત્યુ માની લો તો પ્રત્યેક સમયે મૃત્યુ થઈ રહી છે, કારણ કે જીવોના ગુણોનું પરિણમન તો પ્રત્યેક ક્ષણે થઈ રહ્યું છે. તો પ્રત્યેક ક્ષણે જીવ નવો છે, પ્રત્યેક ક્ષણે. એટલે એવું કહેવાય છે કે આ જીવ કેટલો નવો? કે ભાઈ હાલમાં જ નવો. અને કેટલો જૂનો? તો ભાઈ અનાદિથી જૂનો છે. કેમ? કારણ કે જો તમે દ્રવ્ય અપેક્ષાએ જુઓ તો અનાદિથી છે જીવ, અને જો પર્યાયની અપેક્ષાએ જુઓ તો અત્યારે જ છે, વર્તમાનમાં જ હમણાં જ પરિણમન થયું છે. આ જસ્ટ પરિણમન થઈ ગયું, આ પરિણમન થઈ ગયું. તે પ્રત્યેક સમયે પરિણમન થઈ રહ્યું છે. તો અસ્તિત્વ ગુણ શું કહે છે?
કે કોઈ પણ દ્રવ્ય કોઈના પણ કારણે ક્યારે ઉત્પન્ન કે ક્યારે નાશ થતો નથી. એવા ગુણોનું નામ શું છે? અસ્તિત્વ ગુણ. બરાબર. આ જ અસ્તિત્વ ગુણની અપેક્ષાએ તો દ્રવ્યનું લક્ષણ સત કહેવામાં આવે છે. હવે પહેલા છે ચર્ચા એ દ્રવ્ય ગુણ પર્યાયની, એ આપણે થોડી કરીશું સૌથી એન્ડમાં, સામાન્ય ગુણ થઈ જાય એટલે. કે ભાઈ દ્રવ્યને શું કહેવામાં આવે છે? સત કહેવામાં આવે છે. કે સત સ્વભાવી છે, કે છે ને સત સ્વભાવી છે. તો સતનો આધાર શું છે? કે ભાઈ અસ્તિત્વ ગુણ. સત્તાવાળો છે એ સત્તાનો આધાર શું છે? એ સત સ્વભાવી કેવી રીતે રહે છે અનાદિ અનંત? કારણ કે એમાં અસ્તિત્વ ગુણ છે. જો અસ્તિત્વ ગુણ ના હોય તો જીવને અનાદિ અનંત કહી શકાય નહીં. જો અનાદિ અનંત કહીએ છે તો એનું મુખ્ય કારણ છે અસ્તિત્વ ગુણ. બરાબર છે? ક્લિયર છે? આપણે એવું વિચારીએ કે મેં કોઈનું હું ખરાબ કરી નાખીશ, કે કોઈને હું સારું કરી નાખીશ, કે હું નવું બનાવી નાખીશ. એવું હોય ને કે ભાઈ આવી તો રસોઈ મેં ક્યારે બનાવી જ નથી, આ મેં બનાવી. તો ખરેખર તમે બનાવી નથી, એ એના પરિણમન પ્રમાણે જ પરિણમન થયું છે. પણ એમાં તો તમે નિમિત્ત થયા છો. જેમ કે ઘરે રોટલી બનાવતા હોઈએ, બરાબર? તો પછી તમને એક વખત આવડી ગઈ, ચલો જ્યાં સુધી નથી આવડતી ત્યાં સુધી બગડતી હતી, ચલો તમને આવડી ગઈ, પછી તો રોટલી પરફેક્ટ જ થવી જોઈએ ને. પણ ક્યારેક ક્યારેક તો બગડી જાય છે ને, ક્યારેક એક વખત તો બગડી જ જાય છે. તો કેમ? તમને તો પરફેક્ટ આવી ગઈ, તમે તો બહુ સારી સારી રોટલીઓ બનાવતા, પછી કેમ બગડી ગઈ? તો ભાઈ એ દ્રવ્યનું પરિણામન એ પ્રમાણે જ હતું, એમાં તમે કાંઈ કરી શકવાના નતા. તમે તો એ સમય નિમિત્ત થયા, અને એ નિમિત્તને મેં શું માન્યું? કે મેં કર્યું. માન્યું શું? કે મેં કર્યું. એના કારણે શું છે? તમે અસ્તિત્વ ગુણ ભૂલી ગયા. જો અસ્તિત્વ ગુણ યાદ હોત તો મને તરત શું યાદ આવે? કે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર રૂપે છે, એનો કોઈ અભાવ કે કોઈ નાશ કરી શકતું નથી. બરાબર છે? ક્લિયર છે? સતનો કદી વિનાશ થતો નથી, તથા અસત કદી ઉત્પત્તિ થતી નથી, માત્ર પર્યાય બદલાય છે. પછી બીજો ગુણ છે વસ્તુત્વ, કે જે સર હા હા સર સતનો એક્ઝેક્ટ મીનિંગ શું થાય? સતનો સત્તા છે, સત્તા, વસ્તુ હોવી, હોવાપણા માટે હોવાનું. એટલે કે અસતનું એટલે કે જે હોય નહીં એની ક્યારે ઉત્પત્તિ થાય જ નહીં, અને જે હોય એ છે જ, એ અનાદિ નિધન જ છે, એનો ક્યારેય નાશ થવાનો નથી. એટલે અસ્તિત્વ જ, એમ જ મતલબ થયો. સતનો મતલબ જ હા અસ્તિત્વ, એટલે હોવા પણ હા હોવાપણું. એમ જ થયું. હા, જો અહીંયા લખ્યું છે ને કે આ જ અસ્તિત્વ ગુણની અપેક્ષાએ તો દ્રવ્યનું લક્ષણ સત કહેવામાં આવે છે. કે આના આધારે જ એને સત કહી શકાય, કે એની સત્તા છે. દ્રવ્યની સત્તા છે, એનો આધાર શું છે? કે ભાઈ અસ્તિત્વ ગુણ. અસ્તિત્વ ગુણ કહે છે કે ભાઈ આનો ક્યારેય નાશ થતો નથી, એટલે વિદ્યમાન છે, એની હોવાપણાનું સત કહેવાય છે. અને બીજો એક સતનો અર્થ જે છે કે ભાઈ અનાદિ નિધન છે, એ ક્યારેય બદલાતો નથી. કે જે દ્રવ્ય ગુણ પર્યાય સત્વાળી જે વાત છે એમાં અનાદિ નિધનની વાત છે, કે ક્યારે બદલાતો નથી. ઉત્પાદ ભાઈ દ્રવ્ય યુક્તમ સત, તો એ જે સત હોવાપણું જે છે એ દ્રવ્યપણાની સાથેનું છે, એટલે હોવાપણાને આપણે લઈએ સતનો અર્થ. ઓકે. હવે વસ્તુત્વ ગુણ બીજો ગુણ છે, કે જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા એટલે કે પ્રયોજનભૂત ક્રિયા થાય છે તેને વસ્તુત્વ ગુણ કહે છે. વસ્તુત્વ ગુણની મુખ્યતા એ તો દ્રવ્યને વસ્તુ કહે છે, એટલે દ્રવ્યને વસ્તુ કહેવાનો આધાર શું છે? વસ્તુત્વ ગુણ. હવે આ સૌથી આ પરિભાષા 6 પરિભાષા એકદમ બેસ્ટ છે, યાદ હોઈ જાય અને અનુભવમાં આવી જાય ને તો આનંદની વસ્તુ છે, જીવનમાં ઉતારી નાખો તો બહુ સરસ છે. હવે આમાં શું કહે છે? કે જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા એટલે કે પ્રયોજનભૂત ક્રિયા થાય છે, એટલે પ્રત્યેક દ્રવ્યનું જે પરિણમન છે ને એ અર્થક્રિયા કાર્યત્વની સાથે જ થાય છે. શું છે આ પરિભાષા? શું કહે છે? પ્રત્યેક દ્રવ્યનું પરિણમન અર્થક્રિયા કાર્યત્વની સાથે થાય છે. અર્થક્રિયા કાર્યત્વનો અર્થ શું છે? પ્રયોજનભૂત ક્રિયા. એટલે કે કોઈ પણ જગતમાં કોઈ પણ કાર્ય અપ્રયોજનભૂત નથી થતું. આ ગુણ શું શીખવાડે છે? જગતના કોઈ પણ દ્રવ્યનું કોઈ પણ પરિણમન અપ્રયોજનભૂત નથી, કે એમને એમ થઈ ગયું. એ નિશ્ચિત કોઈને કોઈ પ્રયોજનની સાથે જ પરિણમન કર્યું છે. એવું નથી કોઈ નકામું જ પરિણમન થયું છે. જો વિપરીત પરિણમન પણ થયું છે ને તો એ પણ એના પ્રયોજનની સાથે થયું છે. એટલે આપણે એમ વિચારીએ કે આ તો એમને એમ જ થાય છે, આ તો આવું ના થવું જોઈએ, આ તો આવું ના થવું જોઈએ, એવું નથી. પ્રત્યેક દ્રવ્યનું ગુણનું પરિણમન અર્થ ક્રિયા કાર્યત્વની સાથે જ છે, એટલે કે પ્રયોજનભૂત ક્રિયા જ છે.
એમાં એવું કાંઈ એવું નથી કે અપ્રયોજનભૂત રૂપ પરિણમન થતું હોય. કોઈ પણ વસ્તુ લોકમાં પરના પ્રયોજન માટે નથી, પણ દરેક વસ્તુ પોતાના પ્રયોજનથી યુક્ત છે, કેમ કે તેમાં વસ્તુત્વ ગુણ છે. ભાઈ પરના માટે પ્રયોજન માટે નહીં, પોતાના પ્રયોજનભૂત ક્રિયા માટે જ પરિણમન કરે છે. કોઈ પણ ગુણનું જે પરિણમન છે, વિકારી પરિણમન છે, તો એ પણ એના પ્રયોજનની સાથે જ છે કે એને વિકારી પરિણમન થવાનું હતું. કે ભાઈ સર્વજ્ઞએ જોયું હતું, તો એને વિકારી પરિણમન થવાનું જ છે. એ એના પ્રયોજનની સાથે જ થાય છે કે ભાઈ એનો કર્મનો આવો બંધ થવાનો છે, તો એવા પરિણામ થશે જ થશે. અને મુક્ત અવસ્થામાં પણ શું છે કે એનું પ્રયોજનભૂત પરિણામ જ્યારે થવાનું છે ત્યારે થશે જ થશે. એટલે કે જગતનું કોઈ પણ કાર્ય અપ્રયોજનભૂત છે નહીં. બરાબર. પછી દ્રવ્યત્વ ગુણ છે કે જે શક્તિના કારણે હા આ વસ્તુત્વ ગુણ જે તમે કીધું અર્થક્રિયા પ્રયોજનભૂત છે, તો એનું કઈક એક્ઝામ્પલ આપો ને કે આમાંથી એની થયું તો એને આપણે વસ્તુત્વ ગુણ એમાં લગાવી શકીએ, એવું કઈ એક્ઝામ્પલ ખરું? જેમ અસ્તિત્વ ગુણ છે તો આત્મા અનાદિથી છે, અનંતકાળ રહેવાનું છે, તો ઈ એક આપણે એકમાં એટલે ઈ એક કોમન છે અસ્તિત્વ, હા હા એનું છે તો વસ્તુત્વ ગુણમાં એવું કઈ ખરું? એટલે એવું કઈ એક્ઝામ્પલ જેનાથી આપણે સમજી શકીએ કે હા. અર્થક્રિયા એટલે આ બુક બની તો આ કોઈ પ્રયોજનની સાથે જ થઈ છે. આ બુકને આમ વળાઈ તો નિશ્ચિત રૂપે એના પ્રયોજનની સાથે જ વળી છે. ઓકે, કોઈને કોઈ પ્રયોજનની સાથે જ થયું છે પરિણમન એમ. આત્મામાં પણ એવું છે કે ભાઈ આત્મા ભગવાનના દર્શન કરીને આત્મદર્શન કેમ થાય છે કે ભાઈ એનું એવું પરિણમન હતું એટલે થયું. બાકી ભગવાનના દર્શન તો બધા કરે છે. તો ભાઈ જીન દર્શનથી આત્મદર્શનની વાતો જે કરે છે કે જીન દર્શનથી નિષ્દર્શન, તો અમે તો ડેલી જીન દર્શન કરીએ છીએ, પછી કેમ નથી પરિણમન થતું? કે ભાઈ એને નથી પરિણમન થવું તો એ નથી જ પરિણમન થવાનું. પણ જ્યારે પરિણમન થશે તો એ પ્રયોજનભૂત રૂપે જ થશે, કોઈ વ્યર્થનું નથી. ટૂંકમાં આ ગુણ એમ કે છે. હા એટલે ઓકે. વિભાવ રૂપે થાય, સ્વભાવ રૂપે થાય, જે બી રૂપે થાય એ પ્રયોગ એટલે ઈ જ એનું જે ચેન્જીસ થયા છે ઈ એના કારણે, રાઈટ? અર્થક્રિયા હા હા પ્રયોજન હા, એટલે કોઈ changes વ્યર્થ, હા, જે ચેન્જીસ changes થયા, જે ચેન્જીસ થયા છે ને એ વ્યર્થ માટે નથી થયા. ઓકે, એટલે આમાં હા. આપણે એમ સમજી શકીએ ને વસ્તુત્વ ગુણના કારણે ચેન્જીસ જે થાય છે એ વસ્તુત્વ ગુણના ના કારણે ના ના થાય છે એમ. ના ના, ચેન્જીસ થાય છે નહીં, ચેન્જીસ માટે હા, આવશે, પણ ઓકે ચેન્જીસ થાય છે ને તો એ નિશ્ચિત પ્રયોજન માટે થાય છે. એટલે કે કંઈક ને કંઈક પ્રાપ્તિ માટે થાય છે. ઓકે, એટલે આમાં પ્રયોજનભૂત ઈ વર્ડ હા ઇમ્પોર્ટન્ટ છે, પ્રયોજન હા, સાથે અર્થ ક્રિયાકારી. હા, અર્થ ક્રિયાકારી. યુઝલેસ નથી, એનું કઈ ને કઈ પ્રયોજન છે, જે બી થાય છે હા પ્રયોજનભૂત થાય. હા, એ છે. ઓકે, જેમ કે બાળક છે તો માટીમાં રમે છે, તો હવે ભાઈ કોઈ એમ કે ભાઈ માટીમાં થોડી રમાય, પણ એ માટીમાં રમશે તો જ એનો વિકાસ થશે. આપણે એમ કહીએ ને ભાઈ માટીમાં રમશે તો વિકાસ થશે, નહીં તો માટીમાં નહીં રમે તો કેવી રીતે થશે? પણ એવી એવી દરેક વસ્તુમાં છે કે કોઈ પણ વ્યર્થનું પરિણમન નહીં હોય, પ્રયોજન ભૂતની સાથે જ હશે. એટલે આપણે વ્યર્થમાં આપણે ટેન્શન લઈએ કે ભાઈ આવું કેમ થયું, આવું કેમ થયું? ભાઈ એ પ્રયોજનની સાથે જ થયું છે, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. એના રીતે જ પરિણમન થશે. ઓકે. પછી દ્રવ્યત્વ ગુણ કે છે, આજે તમે વાત કરી રહ્યા છો કે જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે છે તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. હવે આ દ્રવ્યત્વ ગુણ શું કહે છે કે અવસ્થા નિરંતર બદલતી રહે છે. અસ્તિત્વ ગુણે શું કહ્યું કે આ દ્રવ્યનો ક્યારેય નાશ નથી થતો, પણ એ મૂળ દ્રવ્યનો નાશ નથી થતો, પણ અવસ્થાઓ તો કેવી છે? નિરંતર બદલાઈ રહી છે. તો આ ગુણ છે દ્રવ્યત્વ ગુણ. અને આ બધા દ્રવ્યોમાં છે, એટલે કે બધા દ્રવ્યોનું પરિણમન નિરંતર સતત થઈ રહ્યું છે. બરાબર? કે જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલાઈ રહી છે. એવું નથી કે એક અવસ્થા રહેશે જ રહેશે, એ નિરંતર ચેન્જીસ થશે. આપણને એમ લાગે ભાઈ હું હમણાં અહીંયા તો બેઠો હતો, ક્યાં ચેન્જીસ થયું? પણ ના, કંઈક ને કંઈક ચેન્જીસ થયા છે આપણામાં. ભાઈ બ્લડ અહીંયાથી અહીંયા આવી ગયું, કે અહીંયા મૂવ થયું, ક્યાંક મૂવ થયું. એટલે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન નિરંતર થઈ રહ્યું છે. એટલે કહે છે ને કે ભાઈ જે વસ્તુ છે એ પણ ક્યારેક નાશ પામી જશે. ये समय भी चला जाएगा. હિન્દીમાં કહે છે કે આ સમય પણ નીકળી જશે એમ. તે બંને માટે છે કે સારો સમય હશે તો પણ નીકળી જશે, અને ખરાબ સમય છે તો પણ નીકળી જશે. એક સેન્ટેન્સ પર્યાપ્ત છે કે ભાઈ આ સમય પણ નીકળી જશે. એટલે જો ખરાબ ટાઈમ ચાલે છે તો પણ એમ વિચાર કે દ્રવ્યત્વ ગુણ છે
કે નિરંતર બદલાઈ રહ્યું છે. અને સારી સ્થિતિ છે તો પણ એવું વિચારવાનું કે ભાઈ મારે અત્યારે હર્ષોલ્લાસમાં આવવાની જરૂરત નથી. કેમ? કારણ કે દ્રવ્યત્વ ગુણ છે કે જે નિરંતર બદલાવી રહ્યું છે. ઓકે, દ્રવ્યત્વ ગુણની મુખ્યતાએ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે અને દ્રવ્ય પણ કહીએ છીએ, એટલે કે દ્રવ્યત્વ ગુણના કારણે એક દ્રવ્યમાં પરિવર્તનનું કારણ કોઈ બીજું દ્રવ્ય નથી, કેમ કે તેમાં દ્રવ્યત્વ ગુણ છે. હવે આપણે શું વિચારીએ? મેં ગાડી ચલાવી. સોનગઢની વાર્તા બહુ પ્રસિદ્ધ કે ભાઈ પેટ્રોલ થી ગાડી ચાલે નહીં તો પછી ગાડી કેમ ચાલે? ગુરુદેવ ફરમાવે કે ભાઈ પેટ્રોલ થી ગાડી ના ચાલે એટલે આખા દેશમાં હલ્લો શું થાય કે સોનગઢ વાળા શું કે પેટ્રોલ થી ગાડી ના ચાલે તો કેવી રીતે ચાલે? તો ભાઈ દ્રવ્યત્વ ગુણના કારણે ચાલે. કે દ્રવ્યત્વ ગુણ શું કહે છે કે પોતાનું જે પરિણમન છે દ્રવ્યનું એ સ્વતંત્ર રૂપે છે, બીજું કોઈ કરી શકતું નથી. એ જે ગાડી ચાલી છે તેમાં પેટ્રોલના કારણે નથી ચાલી, એનું એવી રીતે પરિણમન થવાનું હતું એટલે પરિણમન થયું. પણ હવે થયું શું? જેમ માછલી પેલી હતી ને કે ભાઈ પાણીમાં ચાલતી હતી તો આપણે શું કહ્યું કે ભાઈ પાણીના કારણે ચાલે છે, તો પછી મરી ગયા પછી માછલી કેમ નથી ચાલતી? કે ભાઈ માછલી પોતાની યોગ્યતાના કારણે ચાલી રહી હતી. એમ ગાડી હતી, એ ગાડી પણ શું હતી? પોતાના યોગ્યતાની સાથે ચાલી રહી હતી. તો ત્યાં પેટ્રોલ શું હતું? નિમિત્ત રૂપ હતું. તથા તેનું પરિણામન થવામાં પરની અપેક્ષા નથી, પરની કોઈ પણ અપેક્ષા નથી. પ્રત્યેક દ્રવ્યનું પરિણામન કેવું છે? એકદમ સ્વતંત્ર છે. હવે છે કે ભાઈ આ ત્રણ ગુણોમાં તફાવત શું છે? ભાઈ આ ત્રણ ગુણ એકદમ સેમ જેવા થઈ ગયા ને, એમ કે ભાઈ પેલો કહે છે કે અભાવ નથી થતો, આ કહે છે ભાઈ નિરંતર બદલાઈ રહ્યું છે, આ કહે છે કોઈ પ્રયોજનની સાથે જ થાય છે. તો અહીંયા ત્રણ ગુણનો ડિફરન્સ આપી દીધો. અસ્તિત્વ ગુણ માત્ર છે પણ બતાવે છે, એટલે કે એની સત્તા બતાવે છે. વસ્તુત્વ ગુણ નિરર્થક નથી એમ બતાવે છે, અને દ્રવ્યત્વ ગુણ નિરંતર પરિણમનશીલ છે એમ બતાવે છે. આ ત્રણેય ગુણને એક એક વર્ડમાં કહી દીધું કે ભાઈ અસ્તિત્વ ગુણ એટલે શું છે? એટલે સત્તા છે એની. પછી વસ્તુત્વ ગુણ એટલે નિરર્થક નથી, અને દ્રવ્યત્વ ગુણ શું કહી રહ્યા છે? નિરંતર પરિણમનશીલ છે. નિરર્થક એટલે સર? નિરઅર્થક, નકામું નથી. જે અર્થ ક્રિયાકારીતાનું કહે ને પ્રયોજનભૂત, તો અપ્રયોજનભૂત આનો અર્થ. આ સમાનાર્થી શબ્દો છે બધા. અર્થ, ક્રિયાકારીત્વ, પ્રયોજનભૂત અને સાર્થક. સાર્થકનું નિરર્થક. ઓકે, હવે આગળ પ્રમેયત્વ ગુણ. કે ભાઈ પ્રમેયત્વ ગુણ શું કોને કહેવાય? કે જે શક્તિના કારણે કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. એટલે કે પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક ગુણો કોઈના જ્ઞાનના વિષય હોય ને હોય. મારા જ્ઞાનના વિષય ના હોય એવું બની શકે. શું કહું છું? કે મારા જ્ઞાનમાં ના આવતું હોય કે આ ગુણનું કેવું પરિણમન છે, આનું આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે, પણ કોઈના જ્ઞાનમાં જરૂરથી આવતું હોય. અને બધું કોના જ્ઞાનમાં આવી રહ્યું છે? સર્વજ્ઞના જ્ઞાનમાં આવી રહ્યું છે. કારણ કે સર્વજ્ઞની શું પરિભાષા છે? જે ત્રણ લોક ત્રણ કાળને એક સાથે એક સમયમાં જાણે છે તેને સર્વજ્ઞ કહે છે. તો સર્વજ્ઞના જ્ઞાનમાં બધું આવી ગયું, ટોટલી વસ્તુ આવી ગઈ. એટલે શું કહે છે કે પ્રત્યેક દ્રવ્ય કોઈના જ્ઞાનનો વિષય નિશ્ચિત રૂપે હોય છે. મારો ના હોય પણ કોઈના બીજાના જ્ઞાનનો વિષય તો હોઈ શકે છે. બરાબર? હવે નથી કહેતા કે ભાઈ અમે ચોરી કરી તો ભાઈ અમે તો એક રૂમમાં કરી હતી, ત્યાં તો કોઈ હતું નહીં, ના સીસીટીવી કેમેરા હતું, તમને કોણે જોયું? ભાઈ ના, કોઈના જ્ઞાનનો વિષય નિશ્ચિત રૂપે બનશે, કારણ કે પ્રમેયત્વ ગુણ છે અને બધા દ્રવ્યોમાં છે કે કોઈના જ્ઞાનનો વિષય તો નિશ્ચિત રૂપે બનવાનો છે. ઘણી એ વસ્તુ અત્યંત સૂક્ષ્મ હોય તેથી તે સમજવામાં નથી આવતી, કેમ કે દેખાતી નથી. ભાઈ બટાકા છે બેન્ડમાં અનંત જેવો છે, ક્યાં દેખાય છે? આ લોકો આટલું બધું ખાય છે, કોઈને દેખાય છે? નથી દેખાતું. તો ભાઈ તો સૂક્ષ્મ વસ્તુ છે. જેમ કે આપણો જ આત્મા, ચલો અહીંયા શું કહ્યું? આપણો જ આત્મા. આપણને ક્યાં દેખાય છે કે આત્મા છે આપણી પાસે? આ તો શરીર જ છે ને. શરીરની અંદર ક્યાં આપણે લોહી નીકળે છે, કઈ કપાઈ જાય છે, તો પણ આત્મા ક્યાં દેખાય છે? નથી દેખાતો. તેવી કેવી રીતે જાણવું? તે દેખાતો જ નથી. ભાઈ પ્રશ્ન વાજિબ છે કે ભાઈ આત્મા દેખાતો નથી. પણ પ્રત્યેક દ્રવ્યમાં આવી શક્તિ છે કે તે અવશ્ય જાણી શકાય. તો પ્રત્યેક દ્રવ્યમાં આવી શક્તિ છે કે જે જાણવામાં આવી શકે છે. એ વાત જુદી છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે પકડવામાં ના આવે. એ વસ્તુ જુદી છે કે આત્મા છે ઇન્દ્રિય જ્ઞાન વડે નહીં પકડાય.
એ તો આપણા જ્ઞાનની ખામીને લીધે છે. એ તો ખરેખર શું છે? આપણા જ્ઞાનની ખામી છે કે આપણે એને જાણી શકતા નથી. જેમનું જ્ઞાન પૂર્ણ વિકાસ પામ્યું છે તેમના જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનમાં બધું જ આવી ગયું છે, કે જેમનું જ્ઞાન પૂર્ણ રૂપે વિકસિત થઈ ગયું છે એવા કેવળ જ્ઞાનમાં બધું આવી ગયું છે. અન્ય જ્ઞાનોમાં પોતપોતાની યોગ્યતા અનુસાર આવે છે. બીજા જે જ્ઞાનો છે એમાં પોતપોતાની યોગ્યતા અનુસાર આવે છે. તથા જગતમાં કોઈ પણ પદાર્થ અજ્ઞાત રહે એમ બની શકતું નથી. જગતમાં કોઈ પણ પદાર્થ હોય અજ્ઞાત રહી જાય, કોઈના જ્ઞાનમાં ના આવે એવું બની શકે નહીં. બરાબર છે? ક્લિયર છે? પ્રમેયત્વ ગુણ કોઈના ને કોઈનો જ્ઞાનનો વિષય નિશ્ચિત રૂપે હશે. પછી આગળ લે છે અગૃહ લઘુત્વ ગુણ. અગૃહ લઘુત્વ ગુણ શું કહે છે? કે જે શક્તિના કારણે દ્રવ્યમાં દ્રવ્યપણું કાયમ રહે. દ્રવ્યમાં દ્રવ્યપણું કાયમ રહે એનો અર્થ શું? અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ જતું નથી. એક દ્રવ્ય છે બીજા દ્રવ્યરૂપ થતું નથી. આ આત્મા અને શરીર સાથે છે ને, પણ આ આત્મા ને શરીર બંને મળી ના જાય. કેમ? કારણ કે એમાં દ્રવ્ય અગૃહ લઘુત્વ ગુણ છે. એ અગૃહ લઘુત્વ ગુણ શું કહી રહ્યો છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થતું નથી. કે ભાઈ આ ગાંધી સ્વામી કે છે કે ભાઈ એક આ આત્મામાં શરીર છે, શરીરથી ભિન્ન છે. ભાઈ શેના આધારે કે છે? ગપ્પા નથી ડોકતા, તો બાલબોધમાં શીખવાડે છે દાદા ડોક્ટર હુકમચંદજી કે ભાઈ આ અગૃહ લઘુત્વ ગુણ ઓળખો તો ખબર પડશે કે શું વાત છે. કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થતું નથી. એક ગુણ બીજા ગુણરૂપ નથી થતું. કે ભાઈ આત્મામાં અનંત ગુણો છે તો પછી બધા મિક્સ થઈ જતા હશે. કે ભાઈ એવું પણ થતું નથી, બધા મિક્સ પણ થઈ જતા નથી. એક ગુણ બીજા ગુણરૂપ ક્યારેય થતું નથી. અનંત ગુણો વિખરાઈને અલગ અલગ નથી થઈ જતા. ભાઈ અનંત ગુણો છે તો ક્યાંક એવો કઈક મને આઘાત લાગે તો ભાઈ અનંત ગુણો વિખરાઈ જતા હશે, પણ એવું ક્યારેય થતું નથી. અનંત ગુણો રૂપ જ રહે છે, ક્યારેય વિખરાતા નથી. ના એક ગુણ બીજા ગુણ રૂપ થાય છે, ના એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થાય છે. એટલે કે આ 3 પોઈન્ટ જે છે એનો અર્થ શું છે? દ્રવ્યમાં દ્રવ્યપણું કાયમ રહે છે. બરાબર? તેને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. ક્લિયર છે? અગુરુ લઘુત્વ ગુણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ નથી થતું, એક ગુણ બીજા ગુણ રૂપ નથી થતું, અનંત ગુણો વિખરાઈને અલગ અલગ નથી થઈ જતા. ક્લિયર? શું? ઓકે. આને અગુરુ લઘુત્વ ગુણ કહેવામાં આવે છે. બરાબર? આ અગુરુ લઘુત્વ ગુણ થઈ ગયું. હવે છેલ્લો પ્રદેશત્વ ગુણ. પ્રદેશત્વ ગુણ શું કહે છે? કે જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. કે પ્રદેશત્વ ગુણ શું છે? કોઈને કોઈ આકાર નિશ્ચિત રૂપે એનો હશે. કોઈ એવું દ્રવ્ય નહીં હોય કે જેનો આકાર હોય નહીં. બરાબર? આત્માનો આકાર કેવો છે? પ્રશ્ન થાય ને કે ભાઈ કોઈને કોઈ આકાર હશે તો જીવ છે એ પણ એક દ્રવ્ય છે અને આ સામાન્ય ગુણો છે. તો ભાઈ જીવનો પણ કોઈ આકાર હશે તો જીવનો આકાર કયો છે? આ શરીર પ્રમાણ. જીવનો આકાર શું છે? શરીર પ્રમાણ. આ શરીર જેટલું છે એટલી આત્મા છે. અહીંયા પણ આત્મા છે, અહીંયા પણ આત્મા છે, અહીંયા પણ બધી જગ્યાએ આત્મા છે. હવે જો આ વાત આવે એટલે હું એમ કહું કે ભાઈ કોઈ એમ કે તમારા તો ઘૂંટણમાં જ્ઞાન છે, બુદ્ધિ તમારી ઘૂંટણમાં છે, કોઈ એમ કે તો આમ છાતી ઠોકે નહીં કહેવાનું કે હા મારા ઘૂંટણમાં બુદ્ધિ છે. કેમ? કારણ કે જ્યાં ઘૂંટણ છે ને ત્યાં પણ મારો આત્મા છે અને આત્મામાં જ્ઞાન ગુણ છે. શું છે? હા હા, જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન ગુણ વિદ્યમાન છે. એટલે કોઈ એમ કે તારા ઘૂંટણમાં જ્ઞાન છે તો આપણે શરમાવાનું નહીં, છાતી ઠોકીને કહેવાનું કે અમારા ઘૂંટણમાં જ્ઞાન છે, કોઈ વાંધો નથી. કેમ? કારણ કે મેં સમજ્યો છે કે જે આત્મા છે એ શરીર પ્રમાણ છે. એટલે મારા ઘૂંટણમાં પણ આત્મ પ્રદેશો છે અને આત્મ પ્રદેશોમાં અનંત ગુણ વિદ્યમાન છે અને અનંત ગુણોમાં એક ગુણ કયો છે? જ્ઞાન ગુણ વિદ્યમાન છે. બરાબર? શીખતા જઈએ ને તેમ દર્શન એમ લાગે કે આ લોકો શું બોલી રહ્યા છે, ભાઈ કઈ મતલબ જ નથી ખબર. મતલબ ખબર હોત તો આનંદનો વિષય થાય કે આ મારા જ્ઞાન ગુણની વાત કરી રહ્યા છે. કે મારો જ્ઞાન ગુણ ક્યાં છે? આખા આત્મ પ્રદેશમાં ફેલાયેલો. આખા શરીરના જેટલા અંગ છે એ દરેક અંગમાં મારા આત્મ પ્રદેશો છે. બરાબર? હા, નખ અને વાળ સિવાય. નખ અને વાળ સિવાય આખા શરીરમાં આત્મા છે. નખ અને વાળ સિવાય.
ઓકે, ઠીક છે. એટલે પ્રદેશત્વ ગુણ આ થઈ ગયો. પછી સામાન્ય ગુણ અને વિશેષ ગુણનો આપણે આ ચર્ચા ઓલરેડી પહેલા કરી ચૂક્યા છે. પછી આ દ્રવ્યત્વ ગુણને ઠીક છે. હવે આગળનો એક જે પોઈન્ટ રહી ગયો છે આપણે લઈ લઈએ. આ 6 સામાન્ય ગુણો બધાને ક્લિયર છે? અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગૃ લઘુત્વ અને પ્રદેશત્વ. બધાને ક્લિયર છે ને? કોઈ પ્રશ્ન નથી ને? પરીક્ષના છે ક્લાસમાં? હા સર. ક્લિયર છે? હા કારણ કે પછી આવતા અઠવાડિયે પરીક્ષા છે એમ. હા હા. ઓકે, ઠીક છે. હવે આગળનો એક થોડો નાનો ટોપિક અહીંયા રહી ગયો છે કે ભાઈ જે દ્રવ્ય છે ભાઈ અમે તત્વાળ સૂત્રમાં સાંભળ્યું છે કે ગુણ પર્યાય દ્રવ્ય, કે દ્રવ્ય કેવો છે? ગુણ અને પર્યાય વાળો છે. એટલે ક્લિયર છે કે જે દ્રવ્ય છે એ કેવો છે? ગુણ અને પર્યાયની સાથે વાળું દ્રવ્ય છે. આનો નોર્મલી સીધો અર્થ છે જે દ્રવ્ય છે એ ગુણ અને પર્યાય વાળો છે. ગુણ કયા છે? કે ભાઈ સામાન્ય ગુણ અને વિશેષ ગુણ બંને છે. અને પર્યાય એટલે એ ગુણોનું જે નિરંતર પરિણમન થઈ રહ્યું છે એ પર્યાય છે. અને આ ગુણ અને પર્યાય વાળું શું છે? દ્રવ્ય છે. દ્રવ્ય કાંઈ નવી વસ્તુ નથી કે કાંઈ અલગ વસ્તુ નથી. એ કેવું છે? એ ગુણ અને પર્યાય વાળું જે વસ્તુ છે એનું નામ દ્રવ્ય છે. ક્લિયર છે? આ વિશ્વ નો ક્યારેય નાશ નહીં થઈ શકે. કેમ નાશ નહીં થઈ શકે? કારણ કે એક ગુણ છે અસ્તિત્વ ગુણ અને દરેક દ્રવ્યમાં છે. અને આ 6 દ્રવ્યના સમૂહનું નામ વિશ્વ છે. એટલે એ અસ્તિત્વ ગુણ શું કહી રહ્યું છે? આ કોઈ પણ દ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી. એટલે આ વિશ્વનો ક્યારેય પણ નાશ થવાનો છે નહીં. માત્ર પર્યાયો બદલતી રહેશે, અવસ્થાઓ બધાની બદલાતી રહેશે, પણ ગુણોનો નાશ ક્યારેય પણ થશે નહીં. એટલે કે આ વિશ્વનો ક્યારેય નાશ થશે નહીં. એટલે કોઈ છાપામાં આપે કે ભાઈ અણુબોમ્બ બની ગયો છે તો લડાઈ થશે તો વિશ્વ સમાપ્ત થઈ જશે, તો એવું ક્યારેય થવાનું નથી. કોરોના આવે કે ગમે તેવો રોગ આવે, પણ આ ક્યારેય નાશ થવાનો છે નહીં. બરાબર છે? ને છેલ્લું આ ચેપ્ટર છે જ્યાં એન્ડમાં કે છે કે ભાઈ આ મેં વાંચ્યું તો આનાથી લાભ શું છે? ભાઈ દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાથી લાભ શું? સૌથી મોટી વસ્તુ છે કે ભાઈ અમે દ્રવ્ય ગુણ પર્યાય જાણી લીધું તો એનાથી લાભ શું છે? કે હું અને તમે પણ જીવ દ્રવ્ય છીએ અને દ્રવ્ય ગુણોનો પિંડ છે. કે આ જે દ્રવ્ય છે એ શું છે? એ ગુણોનો પિંડ છે. તેથી આપણે પણ ગુણોના પિંડ છીએ. એટલે આપણે પણ શું છીએ? ગુણોના પિંડ છીએ. એમ જ્ઞાન થતા આપણે દીન ગુણહીન છીએ એવી ભાવના નીકળી જાય છે કે ભાઈ હું દીન છું એવી ભાવના શું થશે? નીકળી જશે. તથા મારામાં અસ્તિત્વ ગુણ છે તેથી મારો કોઈ નાશ કરી શકતું નથી, મારો કોઈ નાશ કરી શકતું નથી એવું જ્ઞાન થવાથી અનંત નિર્ભયતા આવી જાય છે. મારામાં કેવી અનંત નિર્ભયતા આવી ગઈ કે હવે મારો કોઈ નાશ કરી શકશે નહીં. જ્ઞાન આપણો ગુણ છે, તેનો કદી નાશ થતો નથી. અજ્ઞાન અને રાગ દ્વેષ વગેરે સ્વભાવથી વિપરીત ભાવ એટલે કે વિકારી ભાવ છે. તેથી આત્માના આશ્રય તેનો અભાવ થઈ જાય છે. બરાબર છે? ક્લિયર છે વસ્તુ? અહીંયા 6 સામાન્ય ગુણની વિશેષ રૂપે અહીંયા ચર્ચા છે. હા ધારાબેન. સર, આપણે દીન ગુણહીન છીએ, રાઈટ? એનો થોડુંક એક્ઝામ્પલ કે એટલે શું છે એ મને સમજાવવાનું. હવે બધા ડિપ્રેશનમાં જતા ને કે ભાઈ મારામાં કોઈ ગુણ જ નથી, હું તો આ પાસ કરી જ ના શકું, તો એને દીન ભાવના કહેવાય. ડિમોટિવેટ, પોતાને હા ડિમોટિવેટ. ઓકે. હા, તો ક્યારેય ડિમોટિવેટ થવાની જરૂર નથી. કેમ? કારણ કે મારામાં અનંત ગુણો છે. હું તો ખાલી એક પરીક્ષામાં પાસ ના થઈ શકું, મારામાં તો કેટલી બધી પરીક્ષા પાસ કરવાની યોગ્યતાઓ છે અને જીવનમાં કેટલી સફળતા પ્રાપ્ત કરવાની યોગ્યતાઓ છે. એટલે આ દિનહીન નો અર્થ એ છે. ઓકે, હા. ભારતીબેન તમે ખાલી માઇક બંધ કરીને, તમારે ત્યાંથી અવાજ આવે છે પાછળ. ઓકે. ઓકે, આ પ્રમાણે આપણે અહીંયા દ્રવ્યગુણ પર્યાયની પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. હવે કોઈને કોઈ પ્રશ્ન આ ચેપ્ટરના રિલેટેડ કે અધર કોઈ ચેપ્ટરના રિલેટેડ છે? કોઈ પ્રશ્ન? એક વાત હજુ આરામથી બધા વાંચી નાખો. હા, બધાને પોઈન્ટ બનાવીને આપવાનું કહ્યું હતું
તો કોઈને કોઈ પોઈન્ટ છૂટી ગયો હોય કે ભાઈ આ પોઈન્ટ સમજાવવાનો રહી ગયો છે, એવું કોઈ છે કોઈ પોઈન્ટ કોઈની પાસે? લખીને કેટલા લોકો લાયા છે, એટલે જોઈને કે પોઈન્ટ બનાવીને નોટબુકમાં? ધારાબેન, હેમાબેન, હિનાબેન, પછી કોમલબેન, હા ભારતીબેને બનાવે છે. નથી બનાવ્યા કોમલબેન? હા સર, આ ચેપ્ટર નો બનાવ્યો છે. આ ચેપ્ટર ના બનાવે છે ને, આ ચેપ્ટર ના પૂછું છું. હા હા કેટલા પોઈન્ટ બન્યા તમારે? 8 to 10 પોઈન્ટ્સ બન્યા છે. 10 પોઈન્ટ્સ. 10 જ પોઈન્ટ બન્યા, ખાલી 10? હા સર, એટલે વસ્તુત્વ ગુણ એ બધાના જે ડેફિનેશન છે એ અલગ છે ને બીજા 10 પોઈન્ટ છે, એમ છે, એમ બનાવ્યા છે. અચ્છા, ઓકે. આઠમો પોઈન્ટ કયો છે? આત્મા અનંત ગુણોનો ભંડાર છે, જ્ઞાન આત્માનો ગુણ છે. એ મેં મને લખ્યું હતું એક પોઈન્ટ. પછી આઠમો એ લખ્યો છે, 10મો કયો છે પછી? સામાન્ય ગુણના બે પ્રકાર છે. સામાન્ય ગુણના આ 6 પ્રકાર છે: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ અને અઘુરલર્કત્વ. એમ. એટલે કયા પોઈન્ટ ની વાત કરો છો સર? પોઈન્ટર્સ ની વાત કરો છો ને આમાંથી? હા, એટલે તમે બનાવીને લાવ્યા હશો ને? હા, એની જ વાત. એટલે મેં આમાંથી એક લાઈન, વન લાઈન જ લખ્યા છે. હા હા, વન લાઇનર. પણ તમે પહેલા જ્ઞાન ગુણ ની વાત કરી, પછી સામાન્ય ગુણ લખ્યા, એમ છેલ્લો પોઈન્ટ. અચ્છા સર. હા હા. પછી એવી તમે મતલબ જેમ ચેપ્ટર વાંચતી ગઈ છું ને એમ એક એક લાઈન લખી છે એવી રીતના. ઓકે ઓકે, ઠીક છે. હા. બાકી માયાબેન યાદ હતા બધા? જી સર. પોઈન્ટ્સ બનાવ્યા હતા કે યાદ હતા તમને? નથી બનાવ્યા, નથી યાદ છે. હા, યાદ છે બધા? મોસ્ટ ઓફ. મોસ્ટ ઓફ. ઓકે. કુંજલબેન યાદ છે? નથી બનાવ્યા સર. મને એકચ્યુઅલી આ હોમવર્ક હતું યાદ જ નથી આવ્યું, એટલે અચ્છા, મેં ઓકે ઓકે ઓકે. હા, પરિજ્ઞા? સર મેં બી નથી બનાવ્યું. નથી બનાવ્યા? ના, મને બી નથી ખબર આ હોમવર્કનું. ક્લાસમાં એબસન્ટ હોય તો? ના, પ્રેઝન્ટ હતી, બટ મે બી હું થોડી લેટ જોઈન થઈ, તો ત્યાંનો મિસ આઉટ થઈ ગયો હશે. ઓકે ઓકે, ઠીક છે. હા, મંજુલાબેન પીપળિયા કોણ છે નવા? ઓકે, હશે કોઈ. ઓકે, ઠીક છે. આપણે આ પ્રમાણે બાલબોધ ભાગ 3 પણ કમ્પ્લીટ થઈ ગયો છે. બધા ભાગો કમ્પ્લીટ છે બાલબોધના. તો કોઈને છેલ્લે કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ, પછી એન્ડ પંડિતજી, કરીએ. હા, દેવ સ્તુતિ છે, જીનવાણી સ્તુતિ છે, એ બધી આખી મોઢે કરવાની છે. હા, મોઢે કરવાની છે. એટલે થાય એટલી કરવાની. બાકી ઠીક છે, જી. હું પ્રેશરાઇઝ નથી કહેતો. પણ આ બધી સ્તુતિ એવી છે કે નાના બાળકો ને યાદ હોય છે, તો પછી મોટાઓને તો ના, યાદ એમ હોવી જ. ગાતા હોય છે, પણ ક્યારેક તમે એમ કહો કે આ જીનવાણી સ્તુતિ આખી બોલો, તો સાવ આખી ક્રમમાં કદાચ થોડીક મિસ્ટેક થઈ જાય એમ. હા હા. આનો સૌથી બેસ્ટ ઉપાય છે કે દેવ સ્તુતિઓ તો એવી છે કે આપણે અલ્ટરનેટિવ રોજ મંદિરે તો જતા જ હોઈએ, તો હા, કરતા અલ્ટરનેટિવ જોઈએ. બોલવાની. તો એક એક દિવસ નક્કી રાખે કે સોમવારે વિતરાગ સર્વજ્ઞ, પછી બહુ પુણ્ય ઉદય, એવી રીતે નક્કી રાખે, તો પછી આપણને યાદ થઈ જશે. અને એવું જરૂરી નથી કે તમે પરિક્રમા કરતા હોય ત્યારે દેવસ્તુતિ મોઢે યાદ કરીને જ બોલવી. એવું હોય તો આપણે મંદિરમાં બેસીને શાંતિથી બોલી નાખીએ. અને આ દેવ સ્તુતિઓ છે એવું નથી માત્ર ભાગોમાં છે. તમે જિનેન્દ્ર રચના ખોલશો, જિનેન્દ્ર રચનામાં પણ આ સ્તુતિઓ છે, અવેલેબલ છે. છે. અને જિનેન્દ્ર રચના બધા મંદિરોમાં મોસ્ટલી હોય છે, એટલે વાંધો નથી. અને બાકી સૌથી મોટી વસ્તુ ફોન તો છે જ આપણી પાસે, એમાં તો ભંડોળ છે. અતુલ ભંડાર. હા, એટલે આ દેવ સ્તુતિ યાદ થઈ, સંજીવવાણી સ્તુતિ છે, તો ભાઈ આપણે ઘરે આવતા હોઈએ કે જતા હોઈએ એ ટાઈમે વાંચી નખાય, બોલી શકાય, એટલે યાદ કરવાનું હોય તો. ઠીક છે.
બીજો કોઈ પ્રશ્ન કોઈને? રિવિઝન ની તો કઈ જરૂરત છે નહીં? છે જરૂરત? સર એક ક્લાસ 3 બાલબોધનું રિવિઝન લઈ શકાય કે જે હા પેલા સર બી જોઈન ન થયા હોય કે બધા વચ્ચેથી જોઈન થયા હોય તો ફર્સ્ટ ટુ લાસ્ટ એટલે અમારું એક્ઝામ માટે બી પ્રિપેર થઈ જાય અને જે પહેલેથી જોઈન ન થયા હોય એનું બી થઈ જાય. પછી ભલે એના તો નેક્સ્ટ ક્લાસમાં તમે ક્યારે બી ટેસ્ટ લો ત્યારે. હા 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 હા. તો એક જ ક્લાસ ઠીક એવો કે છે. 3 બાલબોધ એક ડે 1 સેશન એ રીતે. ખાલી કહું છું, ઠીક છે બાકી તો તમને જે રીતે ફાવે એ રીતે. ઠીક છે, આવતા અઠવાડિયે એવી રીતે કંઈક ટ્રાય કરીશું. બાકી એક્ઝામ માટે તો બધા પ્રિપેર રહેશો જ. કેવી રીતે થશે, કઈ રીતે થશે બધું જાણી લઈશ. જેવી રીતે થશે એવી રીતે. પણ બધા પ્રિપેરેશન કરીને રાખજો. કે એવું ના થાય કે ભાઈ પ્રિપેરેશન જ નથી થઈ હજુ આપણી. એટલે બુધવારે લેવાના સર? એ ક્યારે પણ લઈએ, એમાં ક્યાં સવાલ છે. બુધવાર કે શુક્રવાર બે જ છે ને? હા હા હા, એટલે બુધવાર કે શુક્રવાર, એટલે ક્યારે પણ એટલે આ 2 દિવસોમાંથી ક્યારે પણ એમ. હા, એટલે આવતા અઠવાડિયે થયું ને એનો મતલબ. હા, આવતા અઠવાડિયે. હા. એ તો મેં ગઈકાલે પાછળની ક્લાસમાં પણ કહ્યું હતું, એટલે વાંધો નથી. ઓકે, ઠીક છે. તો એ બાલબોધ ભાગ 1, 2, 3 બધા એક વખત વાંચીને આવજો. હજુ કોઈ પ્રશ્ન હોય તો નીકાળીને આવજો, કારણ કે પછી પરીક્ષા થયા પછી એમ થશે કે આ એ હતું, આ એ પણ હતું, આ પણ હતું. એવું ના થાય. બસ સર એટલો જે જ મારો મૂળગુણ પ્રશ્ન. બધા મૂળગુણ પાંચ પરમેષ્ઠીના કીધા છે તો એના નેમ્સ બી પૂછી શકાય? ના ના, નેમ નહીં આવે, પણ મૂળ ખાલી ઉપરનું કેટલા છે? આવશે ભાઈ. 46 છે, 8 છે, 25 હા, છે, એવી રીતે. બટ બાકી નામ સાથે નહીં આવે. નહીં આવે નામ સાથે. મને પણ યાદ નથી હું કઈ રીતે. હા, એટલે જસ્ટ પૂછ્યું તમે સાચી વાત. એના એટલે એક ક્લાસમાં તમે કીધું હતું ને કે કરજો, મેં આજે સાંભળ્યું ને લેક્ચર, એટલે એમાં તમે કીધું હતું. એટલે પણ આવશે નહીં આવે, ઇટ વોઝ નોટ ક્લિયર, એટલે મેં પૂછ્યું. ના ના, એ ગુણોના ખાલી નામ શોધીને લાવવાનું કહ્યું હતું મેં. ઓકે, હા 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 હા. હા. અને કોમલબેન નિશ્ચિત રૂપે શોધી લાયા છે 8 પ્રતિહાર્યના નામ. હા પણ સર સર અમે તો એ બધા જો લખ્યા હો નામ. હા અમે તો એ બધા લખ્યા હો. હા, લખ્યા તો સારી વસ્તુ છે ને. લખ્યા તો તમારી પાસે સ્ટોર થઈ ગયું કે છે. અમને ખબર છે કે હમ. ભગવાનના કેટલા ગુણો છે જે કહેવામાં આવે છે. એ સંજીવજીના ક્લાસમાં છે હો ઈ. સંજીવજીના ક્લાસમાં છે. ઓકે. હમ. એમાં છે. ઓકે. હા, કોમલબેન 8 પ્રતિહાર્ય. સર મેં લખ્યા છે, એટલે આ અશોક વૃક્ષ, હા. સિંહાસન, પછી હમ. ઓલી જે 3 અમ્બ્રેલા હોય એને શું કહેવાય? છત્ર. છત્ર. અમ્બ્રેલા. આઈ મીન ઓકે. છત્ર. પછી ઓલું ભામંડલ, દિવ્ય ધ્વનિ, પછી પુષ્પવૃષ્ટિ અને ચામર. ચાલો, ઠીક છે. કીધું દુંદુભી. 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 એટલે તમે ક્યાંયથી લખ્યા છે કે જોઈને આયા હતા? 3 અમ્બ્રેલા હતા એમ. સર મેં ઓલું જેમિનીમાં જોયું હતું. તમે અચ્છા, ઓકે. આ પણ એમાં નામ પંચ પૂછ્યું હતું ને. નામ પૂછ્યું હોત તો નામ તરત કેસ ને. ના પણ આ પંચ પરમેષ્ઠીના યુટ્યુબમાં બધા મૂળ નામ સહિત હા, પરિભાષા સહિત છે. છે. બધું એમાં યુટ્યુબ પર બધું ઘણું બધું. યુટ્યુબ, ગૂગલ, જેમિની, ચેટ હા જીપીટી બધામાં બધું અવેલેબલ થઈ ગયું છે હવે. છે. થોડુંક જે અંદર ડીપલી જે થોટ છે બધા, એ બધા કદાચ ના મળે, પણ બાકી તો મોસ્ટલી તમને બધું મળી શકે છે. આ તો ઉપરની મોટી વાતો થઈ છે. ઓકે, તો બધા આવી રીતે તૈયારી કરતા રહે. બાળબોધ ભાગ 2, 3 ને બધા પરીક્ષામાં નિશ્ચિત રૂપે સફળતા પ્રાપ્ત કરશો. આપણે આગલી ક્લાસ જોઈશું. કદાચ રિવિઝન રૂપે થાય પણ ખરી, ના પણ થાય. એટલે તૈયારી તમે પોતાની કરી રાખજો. બાકી પછી જોયું જશે કેવી રીતે કેવા ભાવ રહેશે બધાના એ પ્રમાણે. એટલે મારા પપ્પા પરિણામ કેવા હોય એ પ્રમાણે પેપર કેવું હોય બધા ઉપર ડિપેન્ડ કરશે. ઓકે. પછી આપણે વિતરા વિજ્ઞાન ચાલુ કરીશું. તો હું વિતરા વિજ્ઞાનની પીડીએફ તમને મોકલાવી આપીશ. અને પરમાગમ વાળાઓની વેબસાઇટ રેડી થઈ જશે એમની, જે પણ તૈયાર થાય છે. એના પછી એ લોકો બુક્સ ડિસ્ટ્રીબ્યુટ કરશે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં. તો પછી એ ટાઈમે બધી બુક્સ આવી જશે. હા. સર આપણે આ વિતરાગ વિજ્ઞાન સ્ટાર્ટ કરીએ છીએ
તો આપણે નોટ્સ બનાવવાની એના માર્ક્સ હોય કે પછી અ, તમે જે કહેતા હતા કે લેક્ચરમાં આખું જે સાંભળીને પછી આપણે તમે કોઈ ક્વેશ્ચન પૂછશો ને આન્સર આપશે એના માર્ક્સ, એટલે કેવી રીતે એક્ઝામ્સ આમ કઈ તો કઈ છે આમ બધું? તો બધાના માર્ક્સ છે, પણ આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. જો એક સાર રૂપે તો બધાને રોજનું કામ છે જ, પછી એક મંથલી પણ છે, એક વીકલી પણ બધું છે વર્ક. એ બધું ધીરે એ ધીરે બધી બધાની, હા, એવું છે કે બધાની ક્લાસમાં જેવું જેવી રીતે સ્ટાર્ટ થશે એવી રીતે હું પણ ધીરે ધીરે બધું સ્ટાર્ટ કરીશ. પણ જ્યાં સુધી બધા અને બીજી ક્લાસીસ પણ ચાલે છે, એ લોકોમાં પણ બધું સ્ટાર્ટ થશે પછી આપણે પણ કરી નાખીશું. એટલે મને પણ એવું આઈડિયા આવશે ને, હું પહેલી વખત કરાવું છું આવું, એટલે મને એવો રાઈટ. ખ્યાલ નથી. આપણે નોર્મલી ક્લાસીસ તો લીધી છે મેં, પણ આવી સ્ટેપ બાય સ્ટેપ વાળું તો પહેલી વખત થાય છે. અચ્છા, એટલે હા એવી રીતે ડિટેલ હોય છે આમાં, બધી અલગ અલગ રીતની એક્ઝામ્સ લેવાય છે, એટલે હા મેં તમને જસ્ટ, મને બી બહુ આઈડિયા નથી પણ થોડો હા આઈડિયા હતો એટલે મેં પૂછ્યું. હા, એટલે આ લોકોની સાઈડ રેડી થઈ છે ને, એમાં જ બધું બનેલું છે કે તમારે આ અપલોડ કરવાનું છે, તમારે આ અપલોડ કરવાનું છે, આ ફિલ કરવાનું છે. તો એ બધું પોતપોતાની રીતે થતું રહેશે. એ લોકો ઇન્સ્ટ્રક્શન પણ આપશે, એ રેડી થઈ જશે એટલે ત્યાં સુધી બધા ફ્રી રહીએ અને જે વિષય વસ્તુ છે એમાં ફોકસ આપે. આ બધું સેટલમેન્ટ થતું રહેશે. મેં પણ ધ્યાન નથી આપ્યું કે શું છે. આપણે મૂળ વસ્તુ છે, વિષય વસ્તુ ખ્યાલમાં આવશે તો બાકી બધું સરળતા રીતે આગળ જતા રહીશું. અને નોટ્સ તો તમારે બનાવવા જ પડશે. બાલબોધમાં ઠીક છે, બનાવે ના બનાવે, પણ વિતરા વિજ્ઞાનમાં તો બનાવવા જ પડશે. કારણ કે આ બાલબોધ, વિતરા વિજ્ઞાન અને તત્વજ્ઞાન, આ ત્રણેય એવા બુક્સ છે કે એ પરફેક્ટ આવડી ગયા ને તો બધા ગ્રંથો તમને ધીરે ધીરે ખુલતા જશે. પણ જ્યાં સુધી આની જે ટર્મ્સ છે એ ના આવડી તો પછી કઈ ના કહેવાય. એટલે આ કક્કો બારકડી ની બધી વાતો છે કે ભાઈ જ્યાં સુધી કક્કો બારકડી, ગણિતના 1 2 3 1 થી 100 200, ગુણાકાર, બાદબાકી, બધું આ ધીરે ધીરે ના આવડ્યું તો પછી આગળના મોટા સવાલો જે CS માં આવવાના છે એ બધા નહીં આવે. એવી વાત અહીંયા છે. એટલે પહેલા આ ક્લિયર હશે વિષય વસ્તુ, તો આગળનું બધું ક્લિયર થતું જશે. પછી એમાં રિપીટ નહીં કરવું પડે કે આપણે બાલબોધમાં આ વાંચ્યું હતું, વિતરા વિજ્ઞાનમાં આ વાંચ્યું હતું. એટલે એ મૂળ વસ્તુ છે, આપણે બાલબોધ ભાગ 1 2 3, વિતરા વિજ્ઞાન 1 2 3 અને તત્વજ્ઞાન 1 2 એ આપણે ક્લિયર કરીએ. પછી આપણે જેમ જેમ આગળ ગ્રંથો છે તો આપણે કલેક્ટ કરવાના છે. અને હા, નમોકાર મહામંત્ર એક અનુશીલન, ડોક્ટર હુકમચંદ ભારેલકૃત, એ બધાને સેલ્ફ સ્ટડીમાં વાંચવાની છે. એટલે એ પણ ઠીક છે, આ પરીક્ષા થઈ જાય કે આનું કંઈક આવી જાય રિઝલ્ટ, એના પછી એને પણ સ્ટાર્ટ સાઈડમાં કરી નાખજો, જેથી બધું એ થતું જાય કવર. સર, તમારે એ જે એક બુક છે એ પાછી સેન્ડ કરવાની હતી ગ્રુપ પર, બીકોઝ એની પ્રિન્ટ નથી નીકળતી. આવી ગઈ ના, આવી ગઈ મેં ફરી નાખી છે ને આવી PDF. ગઈ નાખી છે, હું મારું તમને, ધ્યાન હા, નથી. ઓકે હું તમને ઓકે ઓકે. પર્સનલ પણ નાખી દઉં એક વાર. ના પણ ના ઠીક સર, છે જોઈ એ, લેશું ઉપર આવીને. હા, ચાલશે. આવી ગઈ ને એમાં પ્રિન્ટ બી નીકળી ગઈ. અચ્છા, બીકોઝ ઓકે. ફર્સ્ટમાં નહોતી નીકળતી ને હા એટલા માટે. ના, આમાં હા, નીકળી. ઓકે. એટલે આપણે નવોકા મંત્ર એક અનુશીલન પણ વાંચવાનું છે. કોમલબેન અને કુંજલબેનને સમથિંગ ખ્યાલમાં નહીં હોય તો તમારે, એ સેલ્ફ સ્ટડીની બુક છે, ભણાવવામાં નહીં આવે, એ પોતાની જાતે વાંચવાની છે. એની પરીક્ષા પણ થશે. એટલે અત્યારે નહીં ને સર, આ અચ્છા, તો અત્યારે બાલબોધની જ નહીં હા, થાય ને સર? અત્યારે તો બાલબોધ 1 2 3, પણ આ સેમિસ્ટર જે જાન્યુઆરી હવે સ્ટાર્ટ થશે, આ વિતરા વિજ્ઞાન આપણે સ્ટાર્ટ કરી એટલે સેમિસ્ટર સ્ટાર્ટ, તો એ ઓકે. સેમિસ્ટર નો જયારે એન્ડ થશે ત્યારે એ પરીક્ષાઓ બધી હશે. એ આવશે, આ બધું ઇન્સ્ટ્રક્શન આવશે, જ્યાં આ સુધી આપણો આપણે બધા પાયો રિલેક્સ રહીએ. નહીં, આ બાલબોધ કર્યું એટલે આપણો પાયો નખાઈ ગયો ને. હા, પાયો નખાઈ ગયો. હવે તમે હા રેડી છો પરમાગ ઓનર્સ ના કોર્સ માટે બધા. હા, હવે બિલ્ડિંગ ચણવાનું કામ ચાલુ થશે. હા, હજુ તો ઘણી વાર છે બાલબોધ. ઓકે ઓકે, ઠીક છે. ના, આમાં છે કે આ દ્રવ્ય ગુણ પર્યાય આ જૈન ધર્મનો પાયો છે, અસ્તિત્વ છે. હા, અને દ્રવ્ય જૈન ગુણ પર્યાય સિવાય વિશ્વમાં બીજું કઈ નથી. કઈ નથી, એ તો છે હા જ. હા. સર, ઓકે. એવું તો સામાન્ય 6 ગુણ, સામાન્ય ગુણ જે છે ને એમાં તમે હા, કંઈક સાથે નેક્સ્ટ ટાઈમ થોડુંક કંઈક 5 10 મિનિટ નું લઈ શકો ને? કારણ કે છે ને આ એટલે આમ ધ્યાનમાં આવે છે પણ હા આમ એકદમ ક્લેરિટી નથી આવતી, સમજાઈ જાય છે બટ હા એમાં હોય ને કે બધામાં કઈ ને કઈ એક્ઝામ્પલ સાથે કહી શકીએ આપણે, એવી રીતે કંઈક કંઈ કરી શકતા હોઈએ તો હા, તો થોડું. જો
આ બુક છે, બરાબર? આ બુક છે, તો આ પહેલા ખાલી કાગળમાં હતું, વ્હાઈટ કાગળમાં, બરાબર? હા. પછી આ બુકમાં થઈ ગયું. હવે આ બુક કદાચ ક્યાંક બળી ગઈ, કંઈક થયું કે આ બુક જ્યાં મૂકી ત્યાં આગ લાગી, તો એ શામાં કન્વર્ટ થઈ ગયું? રાખમાં. રાખમાં કન્વર્ટ થઈ ગયું. પણ મૂળ રૂપે વસ્તુ તો રહી ને, વસ્તુનો ક્યારેય નાશ ના થયો, હા. બરાબર? તો આ હા. અસ્તિત્વ થઈ ગયું. પછી આ વ્હાઈટ માંથી આવા કલરમાં આવ્યું, હા. તો કોઈના કોઈ પ્રયોજનની સાથે આવ્યું ને કે ભાઈ આનું છપાવવાનું કામ થશે, એનાથી વિદ્યાર્થીઓ વાંચશે, આનાથી જ્ઞાન પ્રાપ્ત કરશે, તો એ અર્થક્રિયાકારીત્વની સાથે જ થયું. એટલે પછી કયો વસ્તુ ગુણ છે? હા, પછી દ્રવ્યત્વ ગુણ શું કહે છે કે ભાઈ નિરંતર બદલાય છે, બરાબર? તો પહેલા વ્હાઈટ હતું, હવે આ પીળાશમાં આવી ગયું, પછી રાખ થશે એટલે કાળું દેખાવા માંડશે. તો એ નિરંતર કેવું? નિરંતર બદલાય છે. એવું નથી કે આ બદલાતું નથી. જો એવું હોય કે બદલાતું ના હોય તો કોઈ ચોપડી મૂકેલી પીળાશ વાળી કેમ થઈ જાય છે? જૂના કાગળિયા બધા પડ્યા હતા ને, પછી કેમ એવા પકડી ગયા કે ભાઈ નિરંતર પરિણમન થઈ રહ્યું છે? પણ તમે બે દિવસ જુઓ તો એ તમને ખ્યાલમાં ના આવે. એટલે એવું હોય ને કે કેરી લાયા હોય અને કેરી આમ કોથળા નીચે મૂકો, તમે રોજ જુઓ તો રોજ ના દેખાય, પણ તમે આમ મૂકી રાખી હોય 5-10 દિવસ પછી જુઓ તો કેવી પાકી ગઈ હોય. તો એનો અર્થ શું છે કે ભાઈ નિરંતર પરિણમન થઈ રહ્યું છે, પણ રોજ જોશો તો ખ્યાલમાં નહીં આવે. પણ પરિણમન તો કેવું છે? નિરંતર છે. પછી કયો ગુણ છે? અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પછી પ્રમેયત્વ. એટલે કે મારા જ્ઞાનનો વિષય થઈ રહ્યો છે, તમારા જ્ઞાનનો વિષય થઈ, એટલે પ્રમેયત્વ છે. પછી અગુરુ લઘુત્વ, કે ભાઈ આ છે એ મારા આત્મામાં નહીં મળી જાય. આ જે છે આ કાગળમાં નહીં મળી જાય. આમ લાગે છે આમ મળી, પણ છે તો અલગ જ. આના પ્રત્યેક પરમાણુ અલગ છે. રાખ થશે તો અલગ અલગ દેખાશે ને સેપરેટલી, તો એ બધાના અલગ અલગ છે, પણ અત્યારે જોઈન્ટ દેખાય છે આપણને. એટલે એક ગુણ બીજા ગુણ રૂપ થતું નથી. પછી અગુરુ, પછી પ્રદેશત્વ, એટલે કોઈને કોઈ આકાર છે આનો, આકાર છે આનો એક, તો આ નિશ્ચિત કોઈ આકાર છે પ્રત્યેક દ્રવ્યનો. આ એક્ઝામ્પલ છે. ઓકે. અને સર આને આપણે આત્મામાં લગાડી શકીએ? આત્મામાં પોતાના? આત્મામાં લગાવી શકીએ. આત્મા છે એ અનાદિ અનંત છે, એનો ક્યારેય નાશ નથી, ક્યારેયથી ઉત્પન્ન નથી. અસ્તિત્વ, વસ્તુત્વ એટલે આ પરિણમન થઈ રહ્યું છે, તો મુક્તિ દિશા ઉપર પરિણમન થઈ રહ્યું છે, મુક્તિ માર્ગ ઉપર પરિણમન થઈ રહ્યું છે, કે કોઈ કાર્ય પ્રત્યે, કોઈ ભાવ પ્રત્યે, કોઈ રાગ રૂપ પરિણમન, કોઈ દ્વેષ રૂપ, તો કોઈને કોઈ પ્રયોજનની સાથે પરિણમન કરી રહ્યું છે. પછી અસ્તિત્વ, વસ્તુત્વ, જે દ્રવ્યત્વ નિરંતર પરિણમન છે, ક્યારે એવું નથી ભાઈ સ્ટોપ થઈ ગયું હોય, નિરંતર પરિણમનશીલ છે. પછી એટલે નાનપણથી મોટા થયાથી ઓલ્ડ એજ થયા એમ પરિણમે? એમ નહીં, આત્માના જ્ઞાન ગુણનું પરિણમન. જ્ઞાન ગુણનું. હા, ઓકે. હા, ગુણનું. આત્મામાં એટલે આ ઓલ્ડ વગેરે ના હોય, આત્મા થોડી ઓલ્ડ થાય છે, આત્મા તો અનાદિ શરીર. છે ને. ઓકે. તો એ શરીરનું પરિણામ છે, એટલે પૂતગલનું હા. પરિણામ. હા, આ તો પૂતગલનું ઓકે. પરિણમન છે. આત્મામાં તો ગુણોનું પરિણમન થઈ રહ્યું છે, હા, નિરંતર ગુણોનું બદલાઈ રહ્યા છે. હા, એટલે એ દ્રવ્યત્વ થઈ ગયું. પછી અસ્તિત્વ, વસ્તુ, દ્રવ્યત્વ, પછી પ્રમેયત્વ, કોઈના કોઈનો જ્ઞાનનો વિષય થશે. આ હું મારી આત્માને હું જાણીશ તો મારા જ્ઞાનનો વિષય થશે, નહીં તો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય તો થઈ રહ્યો છે, એટલે પ્રમેયત્વ થઈ ગયો. પછી અગુરુ લઘુત્વ, એટલે મારો જે દ્રવ્ય છે આ એ શરીરમાં મળી ગયો? નથી મળી ગયો, ભિન્ન જ છે આનાથી. જયારે દેહ છૂટશે ત્યારે ભિન્ન થઈ જશે ને. ભિન્ન છે ઓલરેડી, એ ત્યારે ભિન્નનો અનુભવ થશે, કે દેખાશે, તમને ખ્યાલ આવશે કે આ ભિન્ન છે, એટલે પ્રત્યેક સમયે ભિન્ન છે શરીરથી. પછી મારામાં અનંત ગુણો છે, એ કઈ ચોંટી નથી ગયા, એક્ઝેક્ટલી ચોંટી નથી ગયા, પણ હા પેલું સંકોચ વિસ્તાર વાળું એની શક્તિ છે, સંકોચ વિસ્તારની શક્તિ છે ગુણની, એના કારણે બધા એક સાથે રહે છે. એ પછી આ શરીરમાં હોય કે હાથીના શરીરમાં હોય કે કીડીના શરીરમાં હોય, પણ મારા અનંત ગુણો રહેશે અને એકબીજામાં મિક્સ નહીં થઈ જાય. તો આ તમારું અગુરુ લઘુત્વ ગુણ થઈ ગયું. અને અનંત ગુણો વિખરાય પણ નહીં જાય, આ એક ગુણ બહાર નીકળી જશે, આ જ્ઞાન બહાર, એવું તો ક્યારેય થવાનું નથી, એ મારામાં જ છે, એટલે અગુરુ લઘુત્વ. પછી પ્રદેશત્વ, એટલે અત્યારે મારા આત્મ પ્રદેશનો આકાર કેવો છે? આ શરીર પ્રમાણ છે. આમાં જેટલું મારું શરીર છે એટલું જ મારો આત્માના પ્રદેશો છે. હવે હાથીના શરીરમાં જાય તો હાથીના શરીરના જેટલા આત્મ પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો જ છે, પણ એનું પ્રમાણ આપણે જોઈએ તો શરીર પ્રમાણ આત્માના પ્રદેશો હાલમાં. તો એ તમારું પ્રદેશત્વ થઈ ગયું, આકાર થઈ ગયો. ક્લિયર છે? એકદમ. હા,
શાંતિથી બધા વિષયો એવા સરળ છે, કાંઈ એવું કઈ ગભરાવાની વસ્તુ નથી. હવે વિચાર કરશો, થોડું વાંચશો, વિચારશો ક્લાસીસ પહેલા, ક્લાસીસ પછી, તો એ બધું ખ્યાલમાં આવતું જશે. બાકી તો છે જ, ક્યારે પણ પ્રશ્ન પૂછી શકો છો, ક્યારે પણ ફોન નંબર છે બધાની પાસે, તો ક્યારે પણ વોટ્સઅપ કરો, ફોન લગાવો. ઓકે, છે બીજા કોઈને પ્રશ્ન? પર્સનલ ફોન કરવો હોય તો કયા ટાઈમે કરવાનો? એટલે કઈ વિસ્તાર વાળી ચર્ચા કરવી હોય તો ફોન લગાવજો. હા, નહીં બાકી નહીં, વિસ્તાર એ આના લગતી નહીં, કોઈ શાસ્ત્ર ને લગતી હોય ને કઈ પૂછવું હોય તો. હા, તો બપોરે ક્યારે પણ લગાવી શકો છો, વાંધો નથી. અચ્છા. હા, ક્યારે પણ લગાવો, એવું કઈ મને કઈ, હા એવું હોય કોઈ મીટિંગમાં હોય તો બસ ફોન નહીં ઉપાડું, તો હું થોડીક વાર રહીને તમને પાછો ફોન કરી નાખીશ એમ. ઓકે, ઠીક છે. બાકી વોટ્સઅપ છે, વોટ્સઅપ તો ઓલ ટાઈમ ઓન જ છે, એટલે જ્યારે નાખશો, જ્યારે હું જોઈશ ત્યારે હું તમને ઉત્તર મળી જશે. ઓકે, બધાને ક્લિયર છે? બધા આવતી ક્લાસમાં બાલવોદ ભાગ 2-3 પરફેક્ટ રેડી કરીને આવશો. ઓકે, બધાને જય હિન્દ. હા, જીનવાણી સ્તુતિ. छावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्त नमो दे मातनो जय, सदगुरुदेवनो जय.